નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે આપ સૌનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. દોસ્તો, દુબઈથી એક ખૂબ મહત્વના અને ગંભીર એવા અપડેટ આવી રહ્યા છે, જેની અંદર દુબઈમાં એક એર શો છે એ આયોજિત હતો. આ એર શોની અંદર દુનિયાના અલગ અલગ જે ફાઇટર જેટ્સ જે છે એ પ્રદર્શન કરી રહ્યા હતા. આ એર શોની અંદર ભારત તરફથી એ તેજસ વિમાન, જે તેજસ એટલે કે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ જેને કહેવામાં આવે છે, એવું લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એનો એર શો છે એ ચાલુ હતો. લગભગ 8 મિનિટનો આ એર શો જે આયોજિત હતો, અને એવામાં એ જે આખી એર શોની અંદર એક ઘટના બને છે. આ એર શોની અંદર જે આપણું વિમાન તેજસ તમે જોઈ શકો છો, એ સીધું જે છે જઈ અને ક્રેશ થાય છે. અને ઘટના સ્થળે જ આ જે એર શોની અંદર આ એલસીએ તેજસ ચલાવનારા પાયલટ એટલે કે નમન સન્યાલ, જેમનું મૃત્યુ છે એ થાય છે. ઈશ્વર આ શહીદ બન્યા છે. એ નમન સન્યાલ હિમાચલ પ્રદેશના એ રહેવાસી, એમને ઈશ્વર એને આત્માને શાંતિ આપે. પરંતુ આખી મુદ્દો જે છે સમજવો છે કે શું કામ આ વસ્તુ બની છે, અને શું ભારતના એલસીએ એટલે કે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટની અંદર કોઈ ટેકનિકલ ખામી છે. સમજવાનો પ્રયત્ન કરીશું આખા જ વિડીયોની અંદર. પરંતુ જે એર શો થયો, એ એર શોની અંદર આ જે પ્લેન જે છે એ જે રીતે ક્રેશ થાય છે એ તમે જોજો. હવે એર શો છે એ શું કામ આ પ્રકારના એર શો છે એ આયોજન કરવામાં આવતા હોય છે. ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે, અલગ અલગ દેશો જે પોતાની સ્વદેશી ટેકનોલોજી છે એ લઈ અને કામ કરતા હોય છે. એવામાં ભારતે પણ પોતાનું સ્વદેશી એવું ફાઇટર જેટ એલસીએ તેજસ એ બનાવવામાં આવ્યું. અને તેજસ જે છે, જે ભારતનું સંપૂર્ણ સ્વદેશી છે એ એરક્રાફ્ટ છે. ભારતમાં જ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ એરક્રાફ્ટને બનાવવામાં આવ્યું. આ જે એરક્રાફ્ટ છે, આની ખાસ વિશેષતા છે, એક તો આ વિમાન છે એ ખૂબ જ લાઇટ વેઇટમાં છે, એટલે કે એનો વજન છે એ ખૂબ ઓછો હોય છે. અને આવા પ્રકારની અંદર જે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ છે એનો વજન ઓછો હોય તો સરળતાથી દૂર સુધી એ જઈ શકે એવા બનાવવામાં આવે છે. અને આ તેજસ છે એ મિરાજ છે, મિગ છે, એને રિપ્લેસ કરવા માટે એ બનાવવામાં આવ્યા છે. અને ભારત સરકારે 80થી પણ વધારે આવા તેજસ ઉપર હાલ કામ કરી રહી છે. તો મૂળ મુદ્દો જે છે એની અંદર રાહુલ ગાંધી છે, લીડર ઓફ ધ લોકસભા, લીડર ઓફ ઓપોઝિશન ઓફ ધ લોકસભા, એમણે પણ આ ઘટનાને માટે એ પોતાની સંવેદના એ વ્યક્ત કરી છે. દુઃખદ ઘટના પણ બની છે. તો એવામાં આ જે ઘટના બની એ દુબઈમાં બની, ભારતની જમીનની બહાર બની. આની પહેલા પણ ભારતની અંદર જ જ્યારે પોખરણ ખાતે એક અભ્યાસક્રમ ચાલુ હતો, યુદ્ધ અભ્યાસ ચાલુ હતો, તો એવી વખતે પણ તેજસની અંદર કોઈ ટેકનિકલ ખામી હતી કે નહીં એનો રિપોર્ટ હજી આવ્યો નથી. પરંતુ એ વખતે પણ થોડું ઘણું જે છે એ સામે આવ્યું હતું. પણ હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ જે પ્લેન છે, આ જે જેટ છે, ફાઇટર જેટ છે, એ ફાઇટર જેટ થયું તો આ ક્રેશ થયું શું કામ, કેવી રીતે ક્રેશ થયું? તો આનો જવાબ છે એક જી ફોર્સ. વાત એ છે કે ભારતીય વાયુસેનાએ એને પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે ભાઈ આ વસ્તુ જે બની છે એ જે બની છે એમાં પાયલટનું મૃત્યુ થયું છે. અને કોર્ટ ઓફ ઇન્ક્વાયરી છે એ શરૂ કરી દીધી છે. કોર્ટ ઓફ ઇન્ક્વાયરી એટલે શું? તો કે જે આ ઘટના બની છે, જનરલી કોર્ટ માર્શલ આપણે સાંભળ્યું હોય, પણ આ જે ઘટના બની છે એ ઘટના બની છે તો બની શું કામે, એના માટે વાયુસેના, એરફોર્સ એટલે એમણે એ આખી ડિટેલ રિપોર્ટ એ મંગાવી દીધો છે. થોડા સમયમાં આના ઉપર ડિટેલ રિપોર્ટ છે એ પણ આવી જશે. પણ મેઇન મુદ્દો એ છે કે આ જે ઘટના બની તો બની કઈ રીતે. તમે જોઈ શકો છો આ પ્લેનની અંદર જે રીતે એરશોની અંદર અલગ અલગ પ્રકારના કરતબો દેખાડવામાં આવે છે, તો એનું રીઝન એ છે કે જી ફોર્સ. હવે જી ફોર્સ એટલે શું? જી એટલે કે ગ્રેવિટી. હવે જ્યારે પણ આવા તાજેતરમાં ગુજરાતની અંદર, મહેસાણાની અંદર અને એવા અલગ અલગ જગ્યાએ સૂર્યકિરણની ટીમ જેણે અલગ અલગ કરતબો દેખાડ્યા, એ કરતબોની અંદર જે એ યુદ્ધાભ્યાસ જે કરવામાં આવે ત્યારે ઘણી વખત આવા પ્રકારના કરતબો છે જે રિયલ યુદ્ધ જ્યારે થતું હોય ત્યારે ઉપયોગી બનતા હોય.
એટલે જી ફોર્સ જે છે, જેમાં જ્યારે એ પ્લેન છે એ આ પ્રકારે આપણે રોલર કોસ્ટર ઉપર ગયા હોય, બરાબર, ફનવર્લ્ડમાં, પાર્કમાં, તો ત્યારે આપણે ઓલી રાઈડ કરી હોય જેની અંદર જી ફોર્સ લાગે. જી ફોર્સ એટલે કે એક આખો જે ગ્રેવિટી જે છે એ પણ ખેંચતી હોય, અને એની સામે જ્યારે એ વ્યક્તિ કોઈ નીચે એકદમ આ રીતે આવે તો એની સામે એ જી ફોર્સ લાગે, ને જી ફોર્સને એ હેન્ડલ ન કરી શકે. એટલે એમાં નીચે પણ જે ગ્રેવિટી હોય, ગુરુત્વાકર્ષણ બળ છે, એ એને નીચે ખેંચતું હોય, તો એની સામે વિરુદ્ધમાં જે છે એ જાય, એમનું ફેસ છે, એમનું શરીર છે, એ રીતે. તો વિડીયોની અંદર આપણે જોયું કે આ વિમાન છે એ જી ફોર્સને લીધે સીધું છે એ નીચે પડે છે. હવે જ્યારે આ પ્રકારની કરતબો દેખાડવામાં આવે ત્યારે વાયુસેનાના જે ફાઇટર જેટ ચલાવનારા પાયલટો છે એને પહેલેથી જ એવી ટેસ્ટિંગની સાથે તૈયાર કરવામાં આવતા હોય છે, ટ્રેનિંગની સાથે તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ મનુષ્ય છે, ક્યારેક ભૂલ પણ થાય. તો આ રીતે આ જી ફોર્સને લીધે જ્યારે પણ જી ફોર્સ લાગે તો એના કારણે પાયલટના જે છે એ નાકમાંથી લોહી નીકળે, એના માથામાંથી પણ લોહી વહે, અને આના કારણે એને દેખાવાનું, એની જે દ્રષ્ટિ છે ઝાંખી બની જાય, ધૂંધળું દેખાવા માંડે, અને એને કારણે પ્લેનનું જજમેન્ટ છે એ લેવું એ મુશ્કેલ બને, અને એટલા જ સેકન્ડની અંદર સીધું એ પ્લેન છે નીચે પડી જાય છે. એટલે આ જે નેગેટિવ જી ફોર્સ લાગ્યો, એટલે એ નેગેટિવ જી ફોર્સની અંદર સીધું આ પ્લેન આ રીતે આ ટ્રાજેક્ટરીમાં ગયું, જેને કારણે પાયલટ છે એના મગજની અંદરનો જે લોહી છે એ લોહીને કારણે એને હેમરેજ જેવું થઈ ગયું હશે, અને તાત્કાલિક કોઈ પણ પ્રકારના વિલંબ વગર, જેવી રીતે આપણે એર ઇન્ડિયાની ઘટના બની એવી માત્ર 2 જ સેકન્ડની અંદર આ ઘટના આખી એ બની છે. તો આનો મતલબ એવો નથી કે તેજસની અંદર, એલસીએ એરક્રાફ્ટની અંદર કોઈ ટેકનિકલ ખામી છે. જો કે આની પહેલા પણ એક આવી જે વાત છે એ સામે આવી હતી કે તેજસની અંદર કોઈ ટેકનિકલ ખામી છે, પરંતુ ભારત સરકારનું ઓફિશિયલ પ્લેટફોર્મ અને પીઆઈબી ફેક્ટ ચેકની અંદર પણ આ વાતને રદિયો આપી દેવામાં આવ્યો. તેજસની અંદર કોઈ ખામી નથી, પણ જ્યારે કોઈ ખાવાકાળ હોય, કોઈ અકસ્માત બનતો હોય, એવી રીતે આખી ઘટના બની છે. આપનું શું કહેવું છે, એનો અભિપ્રાય ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર એ આપજો. અને શું ભારતે હવે પોતાના સ્વદેશી ફાઇટર જેટ અને પોતાના જ અલગ પ્લેનો ઉપર કામ કરવાનો સમય એ આવી ગયો છે? આપનું આના ઉપર મંતવ્ય ચોક્કસથી આપજો. પરંતુ વાત એ આ તેજસ ઉપર કે જે તેજસની સ્પેશિયાલિટી છે, આની રેન્જ 3000 કિલોમીટર. એક વખત જે છે એ ફ્યુલ ભરાવી દીધું, એના પછી 3000 કિલોમીટર સુધી એ જઈ શકે એવી, અને 6500 કિલોગ્રામ સુધીનો પેલોડ એટલે કે ભાર છે એ ઊંચકી શકે, અને દુશ્મનના દેશોની સાથેનું કોઈ પણ ઓપરેશન છે ફટાફટ જઈ અને એ આવી જાય. આની સ્પીડ જે છે એ 2205 કિલોમીટર, એટલે કે સાઉન્ડ, અવાજ કરતાં પણ વધારે ઝડપની આ સ્પીડ હોય, અને આટલી જે સરસ મજાની સ્પીડ હોય, તો આ પ્રકારના ભારતના સ્વદેશી એ વિમાન એ ક્યારેક એક ખોટી રીતે, અલગ રીતે ચલાવવાના કારણે પણ, અને થાવાકાળ હોય, ઈશ્વરીય કોઈ તાકાતના કારણે પણ બની શકે. તો આવું આ તેજસ છે 1983ની અંદર આનો પ્રોજેક્ટ છે એ બનાવવામાં આવ્યો, અને છેક આ 2030 સુધીમાં આનું કમ્પ્લીટ પ્રોડક્શન છે 80 થી પણ વધારે, 180 થી પણ વધારે એ એવા પ્રોડક્શન થઈ અને રેડી થશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત સરકારનું એક ઉપક્રમ ભારતીય સાહસ, એ આ બનાવી રહ્યું છે. વાત તો જ્યારે આ પ્રકારની કોઈ મેટર આવે છે તો સીધું હંમેશા ભારતના આવનારા જે ઓર્ડર્સ છે તેજસ ઉપરના, એની ઉપર પડે છે. પરંતુ આવનારા સમયમાં જ્યારે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી જે છે એનો રિપોર્ટ આવશે, ત્યારે જ આના વિશે થોડી વધારે વિગતવાર વાત કરી શકીએ. પરંતુ તમારું આ બાબતનું શું કહેવું છે, નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, જેમાં ચોક્કસથી આપનો અભિપ્રાય આપજો. અને બીજી વાત કે જો તમે એક્સ પ્લેટફોર્મ ઉપર છો, ટ્વિટર પ્લેટફોર્મ ઉપર છો, તો તમે મને આ મારા યુઝર નેમથી એ ફોલો કરી શકો છો. સાથે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો કે જ્યાં કોઈ પણ એવા ન્યૂઝનું ડિટેલ એનાલિસિસ છે એ તમને મળી રહ્યું છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ અવાજ કોઈ સેશનની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.